speaker of Standard 9th. મારે તો 2-3 જોક્સ કરીને બેસી જવું એ 2-3 જ કરવા પછી આગળ કાર્યક્રમ વધે. એક મારો ભાઈબંધ હતો, એક કઠિયારો હોય ને લાકડા કાપવા ગયો કુવા કાંઠે, તો કુવાડી છટકીને કુવામાં પડી ને ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને આવ્યા કે બોલી કે કુવાડી પડી ગઈ, રૂપિયો ગાડી લીધી અને પત્ની લઈને ફરવા આવી હોય કે તમે પતિદેવ કઈ હોય મત કુવાડી કાઢી દીધી. બાઈ જોવા ગઈ બાઈ પડી, પાછી ભગવાનને પ્રાર્થના કરી, પેલી ડૂબકી મારી ને ઐશ્વર્ય રાય કાઢી. તો કે આવડિયા? તો કે હા. કે હીરામાં નો ડઈ ગયો, માણેકમાં નો ડઈ ગયો, આમાં તો કે ભગવાન જેવો તેવો નો હિંમત થાય. કે ઐશ્વર્ય રાયની ના પાડો એટલે કે રવિના ટંડન કાઢો કે એની ના પાડો કે અતિ નીની ના કાઢો કે અને પછી બે ભેટમાં આપો, મારે એકનું પોણ નથી થતું, 3 નું ક્યાંથી થાય? પછી એકવાર મારા ભાઈબંધને હકાઈ કરવા જવાનું થયું, તો અમે ગયા ને તો પેલા ઘરે ગયા, અહીંયા ગમે જાય તો કે આવી હે ત્યાં એનો મેળ પડ્યું, 50-60 ઠેકાણા જોઈ નાખ્યા. પછી કે હવે કે કાકો ભત્રીજો હવે કે પેલા ઠેકાણે ગયા હતા ને બરોબર હતું કે અહીંયા પેલા ઠેકાણે ગયા, અહીંયા ગયા ને બાયણું ખોખડાયું, છોકરી 2-3 છોકરાને લઈને બહાર આવી કે જો કાકા આવ્યા કે હવે તો મોબાઈલ નો જમાનો આવી ગયો હે, છોકરીઓ પાસે મોબાઈલ આવી ગયા. હવે પતિદેવ જેવા બહાર જાય કે ક્યાં છો પતિદેવ? તો કે મંદિરમાં. તો કે ડંકો વગાડવો જોઈએ નહીં. ગાડીમાં હો તો કે હોરન વગાડો કે. પછી આપણી માં મોબાઈલ હે ને એના કરતા હવે મોટા મોબાઈલ આવશે, કબાટ જેવડા ખૂણામાં ઘરે પડ્યા છે, અંદર જઈને નંબર દબાવો, જ્યાં જાવું અહીંયા પહોંચી જઈશું. કાકા હવા બારે આવ્યા, માથામાં ઢીમસાના બધું હું છે કાકા? તો કે એક રોંગ નંબર માં આવતો હતો. એટલે દીવો થઈ હું પ્રકાશ કરું છું. જિંદગી એ ભગવાનની દેન છે, માટે તેની દરેક પળને જીવી લેવામાં મજા છે. એક કિંમતી પળની અવહેલના કર્યા વિના એને જીવી લેવી, એનું નામ જ જિંદગીની સાર્થકતા. પ્રસ્તુત છે સોલો ડાન્સ એકપલકાજીના, જે લઈને આવે છે બાંભણિયા મહેશ.
प्यार के दो मीठे बोल झिलमिलाएंगे तो हंस क्योंकि दुनिया को है हंसाना है मेरे दिल तू है मेरे दिल तू આપણા આ પ્રસંગે આપણને શ્રી સરદાર પટેલ આપણા આ પ્રસંગે આપણને જૂનાગઢના શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર જીકે ગજેરા સાહેબ તથા શ્રી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર ડીવી ગોંડલિયા સાહેબ તરફથી હાર્દિક શુભકામનાઓ મળેલ છે, જેની અત્રો અમે હૃદયપૂર્વક સ્વીકારીએ છીએ. આપણી સંસ્થાની સમૃદ્ધ લાઇબ્રેરીના વિકાસમાં મદદરૂપ થયેલ એવા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના લાઇબ્રેરિયન ડોક્ટર જે.પી. ગોંડલિયાને સન્માનિત શરદભાઈ પાટીલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. થેન્ક યુ સર. વિશેષમાં જેઓ ગ્રંથાલય અને માહિતી વિભાગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના એકમાત્ર પીએચડી થઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધારે. હવે ધોરણ 11 ના વિદ્યાર્થી ચોધાણી ગૌરવ આપણા આ સંકુલ વિશે પોતાનો અભિપ્રાય આપશે. ચોધાણી ગૌરવ. ડોક્ટર કમલેશભાઈ જોશીપુરા સાહેબ તથા મુખ્ય મહેમાનો શ્રી કલ્પકભાઈ ત્રિવેદી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી એને હરિયાણી સાહેબ તથા અમારા કેમ્પસના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ તથા અમારા કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર દિનેશભાઈ ચોવટિયા, અહીંયા ઉપસ્થિત વાલીઓ તથા શિક્ષકગણ અને મારા વહાલા ભાઈ બહેનો, હું જોધાણી ગૌરવ મારા સંકુલ વિશેના અભિપ્રાયો તમને કહું છું. હું મારા વક્તવ્યની શરૂઆત મારા પ્રિય અને આદર્શ એવા સ્વામી વિવેકાનંદના એક પ્રસંગથી કહીશ. તેમાંથી મને ખૂબ જાણવા અને શીખવા મળ્યું છે અને મારા વિચારોમાં ઘણું પરિવર્તન થયું છે. એ પ્રસંગ વિશે કહું તો એક વખત સ્વામીજી હિમાલયની ભૂમિ પાર કરી અને ચાલીને જતા હતા. ત્યારે એક ઊંચા ચઢાણ પાસે સ્વામીજીને એક દુઃખી સ્ત્રી અને હતાશ વૃદ્ધને જોયા. સ્વામીજીને જોઈ અને તે હતાશ વૃદ્ધનો સ્વર જાગ્યો. મારા ગુરુજનો કે જેઓએ મને શિક્ષણનું મહત્વ અને ઘડતર વિષય અને કારકિર્દી વિશે મહત્વ સમજાવ્યું, ત્યારથી મેં નિશ્ચય કરી લીધો કે હું બધા વિષયોમાં ખૂબ ને ખૂબ ધ્યાન આપીશ અને હું MBA પૂર્ણ કરીશ. ત્યારે જ મને એમ થશે કે મેં મારા માતા પિતાનું સપનું પૂર્ણ કર્યું છે. અહીંયા આ સંકુલમાં આવ્યા પછી મને એક સાચા અને સારા ગુરુ મળ્યા અને એક એવું મિત્ર વર્તુળ મળ્યું કે જેઓએ મને મારા સભ્યના પરિવાર જેટલો જ સાથ આપ્યો છે. મને અહીંયા ઘણા સારા નરસા અનુભવો પણ થયા છે. મિત્રો, હોસ્ટેલમાં રહેવાનો લાવો જ કંઈક અનેરો હોય છે. જીવનનું સાચું ઘડતર અને વિકાસ કરવો હોય તો હોસ્ટેલમાં જ રહીને થાય છે, તેવો મને અનુભવ થયો છે. હું એક મારો પ્રસંગ કહું તો મારી ધોરણ 11ની 6 માસિક પરીક્ષામાં મારી તબિયત સારી ન હોતી, મારે 60% જ આવ્યા હતા. ત્યારે મારા શિક્ષકોએ અને મારા હોસ્ટેલના રેક્ટરે મને કહ્યું કે તું મહેનત વધાર એટલે તારે પર્સન્ટેજમાં વધારો થશે. ત્યારે મારી 9 માસિક પરીક્ષા આવી થોડાક સમય પહેલા. ત્યારે મારે 9 માસિક પરીક્ષામાં 68% આવ્યા. તેનું પરિણામ છે મારા શિક્ષકો અને મારા હોસ્ટેલના રેક્ટર શ્રી જ. કારણ કે તેઓએ મને આટલું શિખામણ આપી અને ત્યારબાદ મેં એટલું વાંચન કર્યું, ત્યારે મને એટલો 68% આવ્યો. અને મારો સંકલ્પ છે અને મને વિશ્વાસ છે કે